પાટણ લોકસભાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર ભરતસિંહ ડાભી સામે કોંગ્રેસે મોડા પણ ચંદનજી ઠાકોરને ટિકિટ આપીને મેદાનમાં ઉતાર્યા। આગામી લોકસભાની ચૂંટણી ઠાકોર ઉમેદવાર સામે ઠાકોર ઉમેદવારની કાંટે કી ટક્કર સમાન લોકસભાની ચૂંટણી બની રહે તેવા એંધાણો પ્રબળ બન્યા। ત્યારે પાટણ લોકસભાના સ્થાનિક ઉમેદવાર એવા ચંદનજી ઠાકોરે કોંગ્રેસના ઉમેદવાર તરીકે જાહેર થતાં જ ચંદનજી ઠાકોરના નિવાસસ્થાન સહિત બગવાડા દરવાજા ખાતે મોટી સંખ્યામાં કોંગ્રેસના આગેવાનો, કાર્યકરો, તેમના ચાહકો અને સગા સંબંધીઓ સ્વયંભૂ દોડી આવ્યા હતા અને ચંદનજી ઠાકોરને કોંગ્રેસ દ્વારા ટિકિટ આપતા જ તેમનામાં અનેરી ખુશી જોવા મળી હતી અને કોંગ્રેસના ઝંડા સાથે બગવાડા દરવાજા ખાતે તેઓ ઢોલના નાદે ઝૂમી ઉઠ્યા હતા। તો બગવાડા દરવાજા ખાતે ચંદનજી ઠાકોર આવતા જ કોંગ્રેસના આગેવાનો, કાર્યકરો અને તેઓના ચાહકો દ્વારા તેઓને ગુલાબની પાંખડીઓને ફૂલહારથી તેઓનું ભવ્ય સન્માન સ્વાગત કરી ચંદનજી તુમ આગે બઢો ના નાદ સાથે સમગ્ર વાતાવરણને ગજવી મૂક્યું હતું। ત્યારે ચંદનજી ઠાકોર સહિતના આગેવાનો, હોદ્દેદારો દ્વારા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર, સિદ્ધરાજ જયસિંહ અને લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા પર પુષ્પાંજલિ અર્પણ કરી તેઓને નમન કર્યા હતા। તો વોર્ડ નંબર 10ના કોર્પોરેટર સમીરા બાનુ સુમાર સહિત ઉસ્માનભાઈ અને આમ આદમી પાર્ટીના આગેવાનો, હોદ્દેદારો, કાર્યકરો પણ બગવાડા ખાતે ઉપસ્થિત રહી ચંદનજી ઠાકોરને જંગી બહુમતીથી જીતાડવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। બાદમાં ચંદનજી ઠાકોરે પોતાના આત્મવિશ્વાસ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે આગામી લોકસભાની ચૂંટણીમાં પાટણના પ્રજાજનો સમક્ષ જઈ તેઓના પ્રેમને પામી ભાજપના સાંસદ દ્વારા જે વિકાસના પોકળ દાવા કર્યા છે તે વિકાસના પ્રશ્નોને દિલ્હી સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવશે। પાટણ લોકસભાના મતદારો પ્રેમ થકી તેઓનો વિજય નિશ્ચિત હોવાનું આશા પણ એમને વ્યક્ત કરી હતી। ત્યારે પાટણ લોકસભા બેઠક પર કોંગ્રેસના સ્થાનિક ઉમેદવાર તરીકે ચંદનજી ઠાકોરના નામની જાહેરાત થતાં કોંગ્રેસ આગેવાનો, કાર્યક્રમમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। ચંદનજીના નિવાસસ્થાને તેમજ બગવાડા દરવાજા ખાતે વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહેલી ભવ્ય આતિશબાજી કરી દિવાળી જેવો માહોલનું સર્જન બાદ ચંદનજીનું મોં મીઠું કરાવી જીતની શુભેચ્છાઓ પાઠવી હતી। આ પ્રસંગે પાટણના ધારાસભ્ય ડૉક્ટર કિરીટભાઈ પટેલ, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ઘેમરભાઈ દેસાઈ સહિતના કોંગ્રેસના આગેવાનોએ તેમને શુભેચ્છાઓ આપી હતી। ચંદનજીના નિવાસસ્થાને મોટી સંખ્યામાં તેમના સમર્થકો અને કોંગ્રેસના કાર્યકરો પણ ઉમટી પડ્યા હતા અને શુભેચ્છાઓની વર્ષા વર્ષાવી હતી। સૌથી પહેલાં તો અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સાહેબ, સોનિયાબેન, રાહુલ ગાંધી અને અમારા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ સન્માનીય શક્તિસિંહભાઈ, સન્માનીય અમિતભાઈ ચાવડા સાહેબ અને પાટણ લોકસભાના જે ધારાસભ્યો અને અમારા જિલ્લા અધ્યક્ષ સન્માનીય ગેમરભાઈ અને મારા સાથી મિત્ર કિરીટભાઈ પટેલે જે ટિકિટ અપાવવા માટે જે મહેનત કરી છે, સહમત કરી છે, બદલ એમનો ખૂબ ખૂબ આભાર માનું। ચૂંટણી જીતવા માટે પાટણમાં અનેક પ્રકારની વ્યૂહરચનાઓ છે। ભારતીય જનતા પાર્ટીનું 30 વર્ષનું શાસન, 10 વર્ષથી કેન્દ્રમાં શાસન, પાટણને જે પ્રકારે અન્યાય કરવામાં આવ્યો છે એ અન્યાયનો જવાબ આપવા માટે આજે સમગ્ર પાટણ જિલ્લો અને લોકસભાની જે લોકો છે, મતદારો છે, એ લોકો આજે ઉમટ્યા છે અને હું સ્થાનિક છું, હું લોકલ ઉમેદવાર છું અને લોકલ ઉમેદવાર તરીકે જે કોંગ્રેસ પાર્ટીએ જ્યારે મારી પસંદગી ઉતારી છે ત્યારે પાટણનો અવાજ દિલ્હીની પાર્લામેન્ટમાં કઈ રીતે પહોંચાડવો એ મારા અનેક પ્રયાસો રહેશે અને પાટણવાસીઓને જે મને સેવા કરવા માટે જે મને આજનો જે ઉમંગ આપ્યો છે એ બદલ જે મતદાર ભાઈઓ છે, જે લોકો છે, જે મને સહયોગ કર્યો છે બદલનો હું ખૂબ ખૂબ આભાર। ચૂંટણીના અનેક મુદ્દા છે। ભારતીય જનતા પાર્ટીએ 30 વર્ષમાં પાટણ જિલ્લામાં એક પણ એમઓયુ કરવામાં ના આવ્યું। પાટણ જિલ્લામાં એક પણ એવું કામ બતાવો, વર્લ્ડ હેરિટેજ તરીકે રાણકીની વાવ મૂકવામાં આવી પણ આજે ફોરેનર કોઈ રહેવા આવે તેની રહેવાની કોઈ સુવિધા નથી, કોઈ સગવડ નથી। જે સ્કૂલ બની છે, જે કેન્દ્રીય વિદ્યાલય બન્યું છે એ કેન્દ્રીય વિદ્યાલયમાં આજે કેટલાય વર્ષથી ધૂળ ખાય છે, એની અંદર શિફ્ટ કરવા માટે અહીંના જે સ્થાનિક લોકો છે, અહીંના જે લોકો જે ચૂંટાઈને દિલ્હી ગયા છે એમને પણ તસ્દી નથી। આજે સિદ્ધપુરમાં એક પણ સ્ટોપેજ નથી। આજે સતલાસણમાં પણ રેલવેના અનેક પ્રશ્નો છે। આ પ્રશ્નો પાટણમાં પણ બેરોજગારીનો જે પ્રશ્ન છે, મારો યુવાન માટેનો જે પ્રશ્ન છે, ખેડૂત માટેના જે પ્રશ્નો છે એ અનેક પ્રશ્નો ઉઠાવીશ અને આ મારી વ્યૂહરચના છે અને અમારી જો કેન્દ્રમાં સરકાર બનશે તો આને બધાને સફળતા કરાવશું અને એની લડત આપી અને પાટણની પ્રજાને પૂરતો ન્યાય અપાવવા માટેના પ્રયત્નો કરશું।